નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાઈવ સેશનમાં એએનએમ પાર્ટ 2ના લેક્ચર આપણે શરૂ કર્યા છે અને એમાં મિડવાઇફરી જેવો મહત્ત્વનો વિષય આપણે જ્યારે લઈએ ત્યારે આપણે અત્યાર સુધી 2 લેક્ચર જોયા અને એ લેક્ચરમાં આપણે પ્રાઇમરી ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂ કર્યું છું. તમામ સ્ટુડન્ટનો બહુ જ સુંદર મજાનો પ્રતિભાવ છે અને લગભગ મોટાભાગના સ્ટુડન્ટો લાઈવ લેક્ચર જુએ છે અને હજુ પણ વિનંતી છે કે જે સ્ટુડન્ટ લેક્ચર ન જોતા હોય તેને યુટ્યુબમાં વિડીયો પડેલા જ હોય અને યુટ્યુબના વિડીયોના આધારે પોતે લેક્ચર જોવે અને જે એસાઇનમેન્ટ આપ્યું છે તે એસાઇનમેન્ટ સત્વરે પોતપોતાની કોલેજમાં સબમિટ કરે એ રીતનું આપણું આયોજન છે, જેથી કરી અને આગળ જતા આપણે જ્યારે પણ એક્ઝામ આવે અથવા તો આપણે જ્યારે ક્લાસરૂમ લેક્ચર શરૂ કરીએ ત્યારે આપણને વધુ તકલીફ પડે નહીં. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે શરૂ કરીએ મિડવાઇફરી. તો આપણે જોયું કે મિડવાઇફરીના પહેલા લેક્ચરમાં આપણે મિડવાઇફરી એટલે શું, મિડવાઇફ કોને કહેવાય અને મિડવાઇફરીના હેતુઓ, બરાબર. વારંવાર તમે પણ જે પ્રશ્ન લખ્યો છે એ પ્રશ્ન તમારી બુક્સમાં ઓલરેડી છે. તો ત્રીજું લેક્ચર આવે એ પહેલાં પહેલું અને બીજું લેક્ચર બરાબર વાંચી લેવાનું, જેથી કરીને આપણો પાયો છે એ પાકો થાય. તો તમને ખ્યાલ આવી ગયો મિડવાઇફરી એટલે શું, મિડવાઇફ કોને કહેવાય અને મિડવાઇફરીના હેતુ. ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ શરૂ કરી હતી અને ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમમાં આપણે જોયું હતું કે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમને 3 ભાગમાં વહેંચવામાં આવે, જેમાં એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સ છે, ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન્સ છે અને એસેસરી ઓર્ગન્સ છે. હવે આપણે એને ડિટેલમાં જોવાના છે અને આપણે ઓલરેડી ડિટેલમાં એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સ આપણે જોયું હતું કે એક્સટર્નલ ઓર્ગન્સ છે એ આપણે ડિટેલમાં જોયું હતું, બરાબર. તો એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો એવો પ્રશ્ન ગયા છેલ્લી પરીક્ષામાં આ જ પ્રકારનો પ્રશ્ન હતો કે એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો. તો એમાં શું આવે એ જસ્ટ આપણે બ્રીફમાં જોઈ લઈએ. વલ્વા છે, મોન્સ પ્યુબિસ છે, લિબિયા માઇનોરા, લિબિયા મેજોરા, ક્લાઇટોરિસ. ક્લાઇટોરિસમાં આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પણ ક્લાઇટોરિસ પૂછાય કે સેક્સને ઉત્તેજિત કરવા માટે ખાલી જગ્યા જવાબદાર છે, તો ક્લાઇટોરિસ યાદ રાખવાનું છે. વેસ્ટિબ્યુલ, યુરેથ્રલ ઓપનિંગ, બાર્થોલિન ગ્લેન્ડ. બાર્થોલિન ગ્લેન્ડમાં પણ અવારનવાર પ્રશ્ન પૂછાય કે વજાઇનાને ભીની રાખવા માટે ખાલી જગ્યા ગ્લેન્ડ મહત્વની છે, તો એમાં આવે બાર્થોલિન ગ્લેન્ડ. ત્યાર પછી વજાઇના, હાઇમેન, ફોર્ચિટ. ફોર્ચિટમાં પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, યાદ રાખવાનું છે કે એપિઝિયોટોમી મૂકવા માટેની આદર્શ જગ્યા ખાલી જગ્યા છે, તો એના જવાબમાં આવે ફોર્ચિટ. આ રીતે ફોર્ચિટ આપણે યાદ રાખવાનું છે. અને લાસ્ટ વન ઇઝ પેરિનિયમ. તો આ 12 આપણે એક્સટર્નલ ઓર્ગન્સ એટલે કે એક્સટર્નલ પાર્ટ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે થોડું જોયું હતું વજાઇના વિશે, કારણ કે વજાઇના વિશેનું જ્યારે આપણે મિડવાઇફરી ભણતા હોય ત્યારે વજાઇનલ વોલ અને વજાઇનલ ઓરિફિસ વિશે આપણે જાણવું જોઈએ. તો વજાઇનલ વોલની એન્ટિરિયર વોલની લંબાઈ કેટલી હોય, તો 7.5 સેન્ટીમીટર લાંબી હોય. આ પણ અવારનવાર ખાલી જગ્યામાં પૂછાય છે. ત્યાર પછી રગી. તો રગી ઘણી વખત ખાલી જગ્યામાં આપણને પૂછાય કે વજાઇનલ વોલમાં આવેલી નાની નાની ગુલાબી કલરની કળતલીને શું કહેવાય, તો એને રગી કહેવાય. તો આપણે યાદ રાખવાનું છે. વજાઇનલ વોલમાં કયા બેસિલાઈ આવેલા હોય, તો ડોડરલિન બેસિલાઈ. આ પણ ખાલી જગ્યામાં પૂછાય છે. તો પહેલું ચેપ્ટર આપણું આટલા માટે મહત્વનું છે, બરાબર. અને નેક્સ્ટ હવે ચાલુ કરશું આપણે ઇન્ટરનલ ઓર્ગન્સ, બરાબર. ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન. તો બધા જ પેન અને બુક્સ પોતાની તૈયાર રાખે, જેથી કરીને આપણે એસાઇનમેન્ટ આપીએ તો એસાઇનમેન્ટ આપણે સારી રીતે એમાં નોટ કરી શકીએ. અને બુક્સ બનાવજો અને બુક્સનો ફોટોગ્રાફ તમારે સેન્ડ કરવાનો રહેશે. તો ચાલો જોઈએ ઇન્ટરનલ ઓર્ગન્સ. ઇન્ટરનલ ઓર્ગન્સ નીચે મુજબ હોય છે. યુટ્રસ 1, ઓવરી 2 હોય અને ફેલોપિયન ટ્યુબ પણ 2 આવેલી હોય છે. એમાં આપણે ફર્સ્ટ જોશું યુટ્રસ, બરાબર. તો અહીંયા આપણને આ યુનિટ આપણા એટલા માટે મહત્વનું છે કે આગળ આપણને પહેલો પ્રશ્ન પૂછાણો કે એક્સટર્નલ ઓર્ગન્સની યાદી તૈયાર કરો. એમ આ યુનિટમાં પણ મોટા ભાગે શોર્ટ નોટ પૂછાય, ટૂંક નોંધ પૂછાય. અને ટૂંક નોંધમાં યુટ્રસ, ઓવરી, ફેલોપિયન ટ્યુબ અને મેમરી ગ્લેન્ડ. આ ટૂંક નોંધ ખૂબ જ મહત્વની છે. 4માંથી એકાદી ટૂંક નોંધ તો આપણા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરમાં હોય. તો આપણે આ ટૂંક નોંધ ખાસ પાકી કરવાની છે. એમાં પહેલું આવશે યુટ્રસ. તો ચાલો જોઈએ યુટ્રસ વિશે. તો યુટ્રસમાં જોઈએ તો બંધારણ, એના પાર્ટ્સ, એના લેયર્સ. તો આપણે આ 3 વસ્તુ જોવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ બંધારણ. તો બંધારણમાં શું શું આવશે યુટ્રસમાં, તો યુટ્રસ શેનું બનેલું હોય, તો યુટ્રસ એ મસલ્સનું બનેલું પોલું અવયવ છે.
ત્યાર પછી એ ક્યાં આવેલું હોય છે તો કે પેલ્વિસમાં આવેલું હોય છે. એનો આકાર કેવો હોય તો કે જમરૂખ આકારનો. એનો વજન કેટલો હોય તો કે 60 ગ્રામ હોય છે. જ્યારે એની લંબાઈ 7.5 સેમી, ત્યાર પછી પહોળાઈ 5 સેમી, ઊંડાઈ 2.5 સેમી અને જાડાઈ 1.25 સેમી હોય છે. બરાબર. તો પહેલું આપણે જ્યારે યુટ્રસની ટૂંકનોંધ લખીએ ત્યારે આપણે શરૂઆત કરાય સ્ટ્રક્ચરથી, એટલે બંધારણથી. જેવી રીતે મેડમે ચર્ચા કરી કે તો પહેલાં યુટ્રસના આપણે કોઈ પણ ઓર્ગન્સનો આપણે જ્યારે ટૂંકનોંધ કરીએ ત્યારે આપણે એના થોડાક વખાણ કરવા જોઈએ કે યુટ્રસ આપણે એવી રીતે કરી શકાય કે યુટ્રસ એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ખૂબ જ અગત્યનું ઓર્ગન્સ છે. તે હોલો મસ્ક્યુલર ઓર્ગન એટલે કે પોલું ઓર્ગન્સ છે. બરાબર. પછી એમ શરૂ કરાય કે યુટ્રસનું બંધારણ. બરાબર. તો યુટ્રસનું બંધારણ તમને યાદ રહી જાય. જમરૂખ આકારનું પિયર શેપ હોય. બરાબર. વજન 60 ગ્રામ હોય અને લંબાઈ આવી રીતે યાદ રાખવાનું, લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને જાડાઈ. તો એમાં તમને યાદ રહી જાય 2.5, 7.5, 5, 2.5 અને 1.25. બરાબર. અથવા તો 1.25, 5 અને 7.5. થોડું ઘટાડતા જાઓ તો તમને લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંડાઈ આવી જાય. થોડું વધારતા જાઓ તો જાડાઈ, ઊંડાઈ, પહોળાઈ ને લંબાઈ આવે. એટલે આપણે યાદ કેવી રીતે રાખવાનું તો 7.5, 5, 2.5 અને 1.25. એટલે કે 7.5, 5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર અને 1.25 સેન્ટીમીટર રહેશે યાદ. તો આગળ આપણે જોઈએ બીજું. તો આ છે યુટ્રસની. તમને પછી જેવી ફિગર આવડે એવી ફિગર તમે સર્ચ કરીને પણ રેખાંકિત આકૃતિ પણ જોઈ શકો અને આ રીતે પણ તમે દોરી શકો. બરાબર. તો આ એક યુટ્રસ છે અને યુટ્રસનું આપણે સ્ટ્રક્ચર જોવાનું. જ્યારે પણ યુટ્રસ પૂછે, ઓવરી પૂછે કે ફેલોપિયન ટ્યુબ પૂછે, આપણે 3 દોરવા પડે. ખાલી એકલું યુટ્રસ લટકતું હોય નહીં, એની હારે ઓવરી અને ફેલોપિયન ટ્યુબ ફ્રીમાં હોય. બરાબર. તો ક્યારે એવું નહીં કરવાનું કે ખાલી યુટ્રસ દોરવાનું, યુટ્રસની ફિગર પૂછે તો, અથવા તો યુટ્રસનું ટૂંકનોંધ પૂછે તો ખાલી યુટ્રસ દોરવું એવું નહીં, પણ એની સાથે ઓવરી પણ દોરવી પડે, ફેલોપિયન ટ્યુબ પણ દોરવી પડે. હા, પછી તમે કદાચ એવું બને કે એક લેફ્ટ સાઈડની દોરો કે એક રાઈટ સાઈડની દોરો તો પણ ચાલે. બરાબર. પણ દોરવું પડે બધું. આગળ જોઈએ પાર્ટ્સ ઓફ યુટ્રસ. પાર્ટ્સ ઓફ યુટ્રસમાં આપણે પહેલા જોઈએ કયા પાર્ટ્સ આવેલા હોય તો કે બોડી, ફંડસ, સર્વિસ. અને એમાં પહેલું જોઈએ તો બોડી. તો યુટ્રસનો ઉપરનો 2/3 જે ભાગ હોય એને બોડી કહેવાય છે. પછી આવે ફંડસ. તો ફંડસ કેવું હોય તો ઘુમ્મટ આકારનું હોય છે અને તેને 2 ફેલોપિયન ટ્યુબની વચ્ચે આવેલું હોય છે. ત્યાર પછી આવશે સર્વિક્સ. તો સર્વિક્સમાં શું આવશે? કોર્ન આવશે, કેવિટી આવશે, ઇસ્થેમસ આવશે, ગ્રીવા આવશે અને ઓસ. તો પહેલા જોઈએ આપણે કોર્ન. તો એ શું છે? યુટ્રસનો જે બહારનો ખૂણો હોય છે તેને શું કહેવાય છે? કોર્ન કહેવામાં આવે છે. બરાબર. આ યુટ્રસ છે તો આપણને એમ કીધું મેડમે કે યુટ્રસના 3 ભાગ હોય તો આ વચ્ચેનો ભાગ હોય એ બોડી, આ ભાગ બોડી કહેવાય. ઉપરનો ભાગ છે એ ફંડસ કહેવાય અને નીચેનો ભાગ છે એ સર્વિક્સનો ભાગ છે. બરાબર. તો પહેલા આપણે વર્ણન કર્યું, કેનું વર્ણન કર્યું? તો ઉપર કોર્નનું વર્ણન કર્યું. બરાબર. ત્યાર પછી આવશે કેવિટી. તો કેવિટીમાં શું આવશે? યુટ્રસની અંદરની આ જગ્યા છે જે આ યુટ્રસની કેવિટી છે, ત્રિકોણ આકારની હોય છે. ત્યાર પછી આવશે ઇસ્થમસ. તો એમાં શું આવશે? તો કેવિટી અને ગ્રીવા વચ્ચેની જે સાંકડી જગ્યા છે તેને શું કહેવાય? ઇસ્થેમસ. આ ઇસ્થમસનો ભાગ છે. તે 7 મીમી જેટલી લાંબી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન આ જગ્યા પહોળી થતી જાય છે અને તેથી યુટ્રસનો નીચેનો ભાગ બનાવે છે. ત્યાર પછી આવશે ગ્રીવા. તો આ ગ્રીવા કહેવાય. જે યુટ્રસની ગ્રીવા એટલે ગરદન કહેવાય, સાંકડો ભાગ જે ગ્રીવા હોય કે જ્યાંથી સર્વિક્સનો એક્સટર્નલ ઓસ શરૂ થાય તો એ ભાગ કહેવાય ગ્રીવા. જે યુટ્રસની ગરદન પણ કહેવામાં આવે છે. ગ્રીવાનો અડધો ભાગ યુટ્રસમાં રહેલો હોય છે જેને સુપ્રાવજાઇનલ પાર્ટ કહે છે. અને આ સુપ્રાવજાઇનલ પાર્ટ, ઉપરનો પાર્ટ હોય તો કેવો કહેવાય? સુપ્રાવજાઇનલ પાર્ટ. અને અડધો ભાગ છે એ વજાઇનામાં રહેલો હોય છે જેને ઇન્ફ્રાવજાઇનલ પાર્ટ. અહીંથી આપણને એક્સટર્નલ ઓર્ગન શરૂ થઈ જાય. આ ઇન્ટરનલ ઓર્ગન છે, અહીંથી એક્સટર્નલ ઓર્ગન થઈ જાય તો એને કહેવાય ઇન્ફ્રા. હવે આવે છે ઓસ. તો એને શું કહેવાય? જે ગ્રીવાનો જે મુખ હોય એને કહેવાય ઓસ. ઓસ એટલે ટૂંકમાં ઓસ એટલે જે કાણું કહેવાય એને ઓસ કહેવાય. બરાબર. તો જે ઓપનિંગ હોય એને આપણે ઓસ કહેશું. જેમાં ઇન્ટરનલ ઓસ અને એક્સટર્નલ ઓસ. ઇન્ટરનલ ઓસ એટલે કે તે ઇસ્થેમસ અને ગ્રીવાની વચ્ચે આવેલો હોય છે અને એક્સટર્નલ ઓસ એટલે કે તે ગ્રીવાની નીચેના ભાગે ગોળાકાર નાનું ઓપનિંગ હોય છે
જે બાળકના જન્મ પછી ઓસ લાંબા કાપા જેવું બની જાય છે અને આ બંને ઓસ વચ્ચેની જે કેનાલને શું કહેવાય? સર્વાઇકલ કેનાલ કહેવામાં આવે છે, જે યુટ્રસની કેવિટીમાં ખુલતી હોય છે. આ રેટિયાનું ત્રાક જેવું દેખાય છે, જે નીચેના ભાગે સાંકડું, ઉપરના ભાગે ખુલ્લું અને મધ્યના ભાગે પહોળું હોય છે. બરાબર. તો આ આપણે 3 ભાગ જોયા અને એમાં પહેલો ભાગ હતો આ બોડી, બીજો ભાગ કહેવાય ફંડસ અને ત્રીજો નીચેનો ભાગ સર્વિક્સ કહેવાય. સર્વિક્સના ભાગમાં આપણે જોયું કે સુપ્રા અને ઇન્ફ્રા, અને અહીંથી એક્સટર્નલ ઓર્ગન્સની તૈયારી થઈ જાય. ઉપરનું જે અંદરનું ઓસ હોય એને ઇન્ટરનલ ઓસ કહેવાય, જ્યારે બહારનું વજાઇનલ ઓસ હોય એને કહેવાય એક્સટર્નલ ઓસ. ત્યાર પછી આવે છે લેયર ઓફ યુટ્રસ, એટલે કે યુટ્રસના આવરણ. બરાબર. તો આપણે પહેલા જોયું બંધારણ, પછી જોયું ભાગો, અને ત્રીજી વસ્તુ આવી લેયર. તો યુટ્રસને 3 પ્રકારના લેયર હોય છે, જે મસલ્સના બનેલા હોય છે, તે જાડા હોય છે. આ લેયર નીચે મુજબ હોય છે, એટલે કે કયા કયા 3 લેયર આવશે? એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. તો એમાં આપણે પહેલું જોઈએ એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ છે એ કેવું છે? તો કે સૌથી અંદરનું આવરણ છે. બરાબર. આ અંદરનો ભાગ કહેવાય, જે ત્રિકોણાકાર યુટ્રસની અંદરનો ભાગ હોય તો એને કહેવાય એન્ડોમેટ્રિયમ કહેવાય. ઓકે. તે સિલિએટેડ એપિથેલિયલ ટિશ્યુ તથા કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય છે. માસિક સમય દરમિયાન તેમાં ફેરફાર થાય છે અને એપિથેલિયલ કોષમાંથી મ્યુકસ ઝરે છે. ત્યાર પછી સર્વાઇકલ એન્ડોમેટ્રિયમ પાતળું અને ચોક્કસ પ્રકારની ગળીવાળું હોય છે, જે સ્પર્મ માટે રસ્તો બનાવે છે. ત્યાર પછી જોઈએ માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ એટલે વચ્ચેનું પડ. કેવું કહેવાય? માયોમેટ્રિયમ એટલે વચ્ચેનું પડ કહેવાય. આપણે ફર્સ્ટ યરમાં સર્ક્યુલેટરી સિસ્ટમ જોઈ હતી, તો ફર્સ્ટ યરમાં આપણે સર્ક્યુલેટરી સિસ્ટમમાં હાર્ટના 3 લેયર જોયા હતા, કે અંદરનું હોય તો એન્ડોકાર્ડિયમ, વચ્ચેનું હોય તો માયોકાર્ડિયમ, ઉપરનું હોય તો પેરિકાર્ડિયમ. એવી રીતે અહીંયા મેટ્રિયમ આવશે. અહીંયા એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ એવી રીતે આવશે. હવે આવશે માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ ખૂબ જ અગત્યનું, અને માયોમેટ્રિયમમાં આપણે 1-2 વસ્તુ યાદ રાખશું, જેની નીચે તમે બુક્સમાં પણ લીટી કરજો. તો માયોમેટ્રિયમ તે જાડું હોય છે અને ગર્ભાશયની વચ્ચેના ભાગે હોય છે. તે ગ્રીવા અને ઇસ્થેમસમાં છવાયેલું હોય છે. આ આવરણને મસલ્સના ફાઇબર્સ હોય છે. તેની આજુબાજુમાં બ્લડ વેસલ્સ અને લિમ્ફેટિક આવેલા હોય છે. તેના ઊભા મસલ્સ ફાઇબર ફેલોપિયન ટ્યુબ, યુટ્રાઇન લિગામેન્ટ્સ તથા વજાઇનામાં આવેલા હોય છે. ગ્રીવામાં તે કોલેજન ફાઇબર સાથે સંકળાયેલું હોય છે, જે પ્રસૂતિના સમયે ગ્રીવાને ખેંચાણ પૂરું પાડે છે. બરાબર. તો આમાં આપણે એક વસ્તુ વધારાની યાદ રાખવાની છે કે માયોમેટ્રિયમ છે એ બ્લીડિંગ બંધ કરવા માટે ખૂબ જ અગત્યનું છે. કેવું છે? બ્લીડિંગ બંધ કરવા માટે ખૂબ જ અગત્યનું ઓર્ગન્સ છે માયોમેટ્રિયમ. એ આપણું પડ છે. એમાં એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. બીજી કઈ વસ્તુ યાદ રાખશો? તો એમાં આવશે માયોમેટ્રીમાં બ્લીડિંગ સ્ટોપ કરવા માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર. તો આ પણ યાદ રાખવાનું છે. ત્રીજું આવશે પેરીમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ કેવું આવશે? તે સિરસ મેમ્બ્રેનના 2 પડ હોય છે. તે આખા યુટ્રસને કવર કરે છે અને અહીંયાથી જે બ્લાડર છે એનો ભાગ સ્ટાર્ટ થાય છે. બરાબર. તો આ હતા યુટ્રસના લેયર. તો આપણે જોયું કે યુટ્રસમાં કુલ 3 લેયર આવેલા હોય છે. એક અંદરનું લેયર હોય તો એને એન્ડોમેટ્રિયમ કહેવાય, વચ્ચેનું લેયર હોય તો એને માયોમેટ્રિયમ કહેવાય, અને આખું યુટ્રસ જેનાથી છવાયેલું હોય તો એને કહેવાય પેરીમેટ્રિયમ. બરાબર. માયોમેટ્રિયમ આપણે યાદ રાખવાનું છે કે એમાં ત્રાક આકારના જે મસલ્સ હોય, અને એ મસલ્સ બ્લીડિંગ બંધ કરવા માટે ખૂબ જ અગત્યના હોય, અને એને કહેવાય લિવિંગ લાઇગેચર. કેવું કહેવાય? લિવિંગ લાઇગેચર. આપણે આગળ આવશે એટલે અત્યારથી બહુ ઉપાધિ ન કરતા, આગળ આપણે આવશે કે એને શું કહેવાય, તો એને કહેવાય લિવિંગ લાઇગેચર. ઓકે. હવે જોશું કે યુટ્રસને બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય ક્યાંથી થાય. તો યુટ્રસનો બ્લડ એન્ડ નર્વ સપ્લાય. તો યુટ્રાઇન આર્ટરી તથા ઓવરિયન આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય, અને સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા નર્વ સપ્લાય થાય. બરાબર. ઓકે. તો આપણે આટલું જોયું યુટ્રસ. પહેલા યુટ્રસની પ્રસ્તાવના લખવાની કે રિપ્રોડક્ટરી સિસ્ટમનો ખૂબ જ અગત્યનું ઓર્ગન છે, હોલોમસ્ક્યુલર ઓર્ગન છે. બરાબર. પછી એનું બંધારણ લખવાનું, ત્યાર પછી એના પાર્ટ્સ લખવાના, ત્યાર પછી એના લેયર લખવાના. બરાબર. અને ત્યાર પછી એના પડો લેયર આવ્યા, ત્યાર પછી આવ્યું બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય, અને હવે આવ્યું
પોઝિશન ઓફ યુટ્રસ. તો પોઝિશન કેવી હોય તો એના આધારે એનું નામ કહેવાય છે. આગળની તરફ જો ઝૂકેલ હોય યુટ્રસ તો એને એન્ટીવર્ટેડ યુટ્રસ કહેવાય, અને જો એ પાછળની તરફ ઝૂકેલ હોય તો એને રિટ્રોવર્ટેડ કહેવામાં આવે છે. બરાબર. આની નીચે તમારે લીટી કરવાની છે, કારણ કે આપણને ઘણી વખત અવારનવાર ખાલી જગ્યામાં પૂછે કે યુટ્રસ આગળની તરફ ઝૂકેલું હોય તો એને શું કહેવાય, તો એન્ટીવર્ટેડ કહેવાય. યુટ્રસ પાછળની તરફ ઝૂકેલું હોય તો એને શું કહેવાય, રિટ્રોવર્ટેડ કહેવાય. ખરા ખોટામાં પણ પૂછે અને ખાલી જગ્યામાં પણ પૂછાય છે. હવે ત્યાર પછી આવે છે લિગામેન્ટ્સ ઓફ યુટ્રસ. તો યુટ્રસને પેલ્વિક ફ્લોર આધાર પૂરો પાડે છે. લિગામેન્ટ્સ પણ ગર્ભાશયને તેની સ્થિતિમાં રહેવામાં મદદ કરે છે. આવા લિગામેન્ટ્સ નીચે મુજબ છે. જોઈએ આપણે. લિગામેન્ટ એટલે ટૂંકમાં મસલ્સ હોય કે જે યુટ્રસને સ્થિતિ આપે, જે યુટ્રસને પોતાની પોઝિશનમાં રાખે, એને જે મસલ્સ ફાઈબર હોય એને આપણે લિગામેન્ટ કહેશું, જેથી કરીને યુટ્રસ એન્ટીવર્ટેડ પણ ન થઈ જાય, રિટ્રોવર્ટેડ પણ ન થઈ જાય, પોતાની સ્થિતિમાં રહીએ. તો આવા કયા લિગામેન્ટ હોય? તો આપણે પહેલું જોઈએ ટ્રાન્સવર્સ લિગામેન્ટ. તો એ શું છે, તો ગ્રીવાની બાજુ એથી પેલ્વિસની બાજુની દિવાલ સુધી પથરાયેલા હોય છે. યુટ્રસ નો આધાર પૂરો પાડવા માટેની આ સૌથી મહત્વના લિગામેન્ટ્સ છે. બરાબર. તો ટ્રાન્સવર્સ લિગામેન્ટ, બરાબર, જે યુટ્રસને પૂરેપૂરો આધાર આપે. ત્યાર પછી આવશે યુટેરોસેક્રલ લિગામેન્ટ્સ. તે ગ્રીવાને આધાર પૂરો પાડે છે. તો આમાં નામ એવા ગુણ હોય, યુટેરો એટલે યુટ્રસ, સેક્રલ એટલે સેક્રમ. યુટ્રસ અને સેક્રમની હારે જે લિગામેન્ટ જોડાયેલા હોય એને યુટેરોસેક્રલ લિગામેન્ટ કહેવાય, અને એ ગ્રીવાને નીચેના ભાગને આધાર પૂરો પાડે. પ્યુબો સર્વાઇકલ લિગામેન્ટ્સ. તે ગ્રીવાની આગળથી શરૂ કરીને મૂત્રાશય નીચેથી પસાર થઈ પ્યુબિક બોન સુધી જાય છે. તો અહીંયા પ્યુબો એટલે પ્યુબિક અને સર્વાઇકલ એટલે સર્વિક્સ. પ્યુબિસ અને સર્વાઇકલ વચ્ચે જે લિગામેન્ટ હોય એને કહેવાય પ્યુબો સર્વાઇકલ લિગામેન્ટ. તો એ બ્લાડર અને આખાય જે પ્યુબિક બોન સુધી હોય અને યુટ્રસને આધાર પૂરો પાડે. ત્યાર પછી આવશે બ્રોડ લિગામેન્ટ્સ. તે પેરિટોનિયમથી શરૂ કરીને ફેલોપિયન ટ્યુબ્સને કવર કરે છે. યુટ્રસની બાજુની દિવાલોમાં પણ તે પથરાયેલ હોય છે. ફેલોપિયન ટ્યુબ્સ પાસેથી તે પડદાની જેમ લટકતા હોય છે. બ્રોડ લિગામેન્ટ એટલે બ્રોડ એટલે બધી, બ્રોડ એટલે સર્વત્ર હોય, આખાય જે યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી બધાને કવર કરે, તો એવા લિગામેન્ટ હોય તો એને આપણે બ્રોડ લિગામેન્ટ કહેશું. ત્યાર પછી રાઉન્ડ લિગામેન્ટ્સ. તે યુટ્રસને તેની એન્ટીવર્ઝન સ્થિતિમાં જાળવી રાખવામાં મદદ કરે છે. તે ગર્ભાશયને બહુ ઓછો આધાર પૂરો પાડે છે. તે ગર્ભાશયના ખૂણેથી શરૂ થઈને યુટ્રાઇન ટ્યુબમાં દાખલ થઈ ઇન્ગ્વાઇનલ કેનાલ દ્વારા લેબિયા મેજોરા સુધી જાય છે. બરાબર. રાઉન્ડ લિગામેન્ટ પણ એવા જ હોય, બ્રોડ લિગામેન્ટની જેમ બધી જગ્યાએ રાઉન્ડ લિગામેન્ટ હોય, પણ એ આધાર પૂરો ન પાડે પણ એકબીજાને જોડી રાખે. ત્યાર પછી ઓવેરિયન લિગામેન્ટ. યુટ્રસના ખૂણેથી શરૂ થઈ ફેલોપિયન ટ્યુબ પાછળથી પસાર થઈ ઓવરી સુધી જતા હોય છે. બરાબર. આ હતા લિગામેન્ટ. તો લિગામેન્ટમાં આપણે તમને એમ થાય કે ઓહો આવું બધું લિગામેન્ટ તો કેમ યાદ રહીએ, પણ લિગામેન્ટ આપણે યાદ રાખવાના. માત્ર લિગામેન્ટના નામ યાદ રાખશો તો પણ આપણને ઘણું છે. ટ્રાન્સવર્સ લિગામેન્ટ, યુટ્રોસેક્રલ, પ્યુબો સર્વાઇકલ, બ્રોડ, રાઉન્ડ અને ઓવેરિયન લિગામેન્ટ. બસ આટલું લખો તો પણ આપણા માટે ઘણું છે. તો આપણે જોયું બંધારણ, લેયર, પાર્ટ્સ, બ્લડ સપ્લાય, નર્વ સપ્લાય અને લિગામેન્ટ. ત્યાર પછી આપણે જોશું ફંક્શન ઓફ યુટ્રસ. તો ફંક્શન ઓફ યુટ્રસમાં પેલું છે એડોલેસન્ટથી શરૂ કરીને મેનોપોઝ અવસ્થા સુધી તેમાં યોગ્ય ફેરફાર થયા કરે છે. બરાબર. આ એનું ફંક્શન છે કે એડોલેશનથી શરૂ કરીને એટલે ટૂંકમાં મેનાર્કીથી કે જે મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થાય ત્યાંથી મેનોપોઝ એટલે 45 વર્ષ સુધીની સ્ત્રી થાય ત્યાં સુધી સતત એમના ફેરફાર થતા રહીએ, અને આ એનું ખૂબ જ મહત્વનું ફંક્શન છે. એટલે પહેલું ફંક્શન છે એડોલેશનથી મેનોપોઝ સુધીના ફેરફારો સૂચવે. પ્રસૂતિ પછી પોતાનામાં રહેલા વધારાના મટીરિયલ્સને બહાર કાઢે છે. બરાબર. એક વખત ડિલિવરી થઈ જાય પછી જે એનું વધારાનું મટીરિયલ હોય, મેમ્બ્રેન હોય, ફ્લુઇડ હોય, એ બધું બહાર કાઢે. તો યુટ્રસ કેવી રીતે બહાર કાઢે, તો એના સંકોચનથી એ બહાર કાઢે. એ બીજું કાર્ય છે. ગર્ભાવસ્થા દરમિયાન તે પહોળું થાય છે. બરાબર. પહોળું પણ થઈ શકે, સાંકડું થઈ શકે. આપણે આગળ જોશું કે ડિલિવરી વખતે જ્યારે સગર્ભાવસ્થા ન ધારણ કરેલી હોય તો સામાન્ય વજન છે એ યુટ્રસનું 60 ગ્રામ હોય, પણ જ્યારે પૂરેપૂરી સગર્ભાવસ્થા હોય તો યુટ્રસનું વજન 900 ગ્રામ જેટલું થઈ જાય, અને ફરીને પાછું વળી સગર્ભાવસ્થા પૂરી થઈ જાય એટલે કે ડિલિવરી આવી જાય અને પાછું જ્યારે ઇન્વોલ્યુશન થાય ફરીને પાછું 60 ગ્રામનું થઈ જાય. તો આ રીતે એ પહોળું થાય અને સાંકડું થાય.
ફિટસના યોગ્ય વિકાસ થઈ શકે છે. બરાબર. ફિટસ જે હોય એનો યોગ્ય વિકાસ કરવા માટે કોઈ પણ જરૂરી માધ્યમ હોય તો એ માત્ર ને માત્ર યુટ્રસ છે. ફિટસનું રક્ષણ કરે છે. ફિટસનું રક્ષણ કરે. કોઈ પણ પ્રકારના ઝરક આવે, કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટલ ઘણી વખત અચાનક આંચકો આવે તો એવી વખતે યુટ્રસ છે ફિટસને રક્ષણ પૂરું પાડે. ફિટસને પોષણ પૂરું પાડે છે. અને ફિટસને પોષણ પૂરું પાડે. યુટ્રસમાંથી યુટ્રસની અંદર જ યુટ્રસની ઇન્ટિરિયર વોલમાં જ પ્લાસન્ટા હોય અને પ્લાસન્ટા દ્વારા ફિટસને પોષણ પૂરું પાડે. તો આ હતી આપણા યુટ્રસની ટૂંકનોંધ. જ્યારે પણ આપણે લખીએ ત્યારે યુટ્રસની ટૂંકનોંધ લખી તો આપણને આટલું આવડવું જોઈએ. કેટલું આવડવું જોઈએ? તો પેલું આપણે જોયું કે યુટ્રસ શરૂ કરીએ આપણે અહીંથી. તો યુટ્રસનું બંધારણ, યુટ્રસ વિશે થોડુંક લખો. રિપ્રોડક્ટરી સિસ્ટમનું ખૂબ જ અગત્યનું ઓર્ગન્સ છે. હોલોમસ્ક્યુલર ઓર્ગન્સ છે. યુટ્રસ એક હોય છે આવી રીતે. પછી એનું બંધારણ લખો. બંધારણ પછી એના જુદા જુદા ભાગો લખો. ત્યાર પછી એમાં લેયર કયા કયા હોય એ લખો. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. અને ત્યાર પછી આવશે બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય. ત્યાર પછી આવશે પોઝિશન. બે પ્રકારની પોઝિશન હોય, એન્ટીવર્ટેડ હોય અને રિટ્રોવર્ટેડ હોય. અને ત્યાર પછી આવશે લિગામેન્ટ. અને લાસ્ટમાં ફંક્શન ઓફ યુટ્રસ. અહીંયા આપણી ટૂંકનોંધ પૂરી થાય. અને સાથે સાથે ફિગર દોરવી ખૂબ જ જરૂરી છે. તો આ યુટ્રસની જ્યારે ટૂંકનોંધ પૂછાય ત્યારે આટલું આપણે લખવું જોઈએ. અને આજનું આપણું લેસન છે ટૂંકનોંધ લખો, શોર્ટ નોટ લખો, યુટ્રસ. બરાબર. તો આ તમારે શોર્ટ નોટ આજે લખવાની છે, બુક્સમાં લખવાની છે અને એનો ફોટો સેન્ડ કરવાનો છે. બરાબર. આ આપણને પૂછાતું નથી પણ આપણે જસ્ટ નજર ફેરવી કે ડિફોર્મિટી ઓફ યુટ્રસ, યુટ્રસની ખામી કેવી કેવી હોય. તો ડબલ યુટ્રસ વિથ ડબલ વજાઇના, ડબલ યુટ્રસ વિથ સિંગલ વજાઇના, યુટ્રસ વિથ 2 હોલ્સ. બરાબર. તો આવી યુટ્રસની થોડી ખામી પણ હોય. અહીં આપણે આજનું સેશન પૂરું કરશું. અને યુટ્રસ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું, પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનું. અને જ્યારે પણ આપણે મિડવાઇફરીના કોઈ પણ લેક્ચરમાં આગળ વધીએ તો યુટ્રસ વિશેની આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે પ્રશ્ન લખશે, યુટ્રસની શોર્ટ નોટ અને સાથે યુટ્રસની ફિગર પણ દોરશે. બરાબર. આ ફિગર ન આવડે તમે સર્ચ કરી અને સિમ્પલ ફિગર, સ્કેચ ફિગર પણ લ્યો તો પણ ચાલશે. બરાબર. અને જે રીતે તમે પ્રશ્ન મોકલો છો એ રીતે પ્રશ્ન મોકલતા રહ્યો. અને હંમેશા લાઈવ સેશન એટેન્ડ કરવા માટે તમે તમારી જે બહેનપણીઓ છે, તમે તમારા ફ્રેન્ડ્સ છે તેને ઇન્વાઇટ કરો કે દર સોમવારે, બુધવારે અને શુક્રવારે લાઈવ આપણું સેશન શરૂ થશે. બરાબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.